પંચાયત ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ખેડૂતોના પાકનો ભાવ નક્કી ન કરી શકવાની બાબતે સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી। આણંદ ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા આયોજિત કિસાન મહાપંચાયતમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજ્ય સરકારની નીતિઓની આકરી ઝાટકણી કાઢી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતો દિવસ રાત સખત મહેનત કરવા છતાં પણ પોતાના પાકનો ભાવ પોતે નક્કી કરી શકતા નથી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકારની ઉદાસીનતાને કારણે ખેડૂતોને તેમના હકનું યોગ્ય વળતર મળતું નથી, જેના કારણે ખેડૂત સમુદાય આર્થિક સંકટ અને ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યો છે। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પોતાના સંબોધનમાં ખેડૂતોને થતા અન્યાય અને વહીવટીતંત્રના ત્રાસને મુખ્ય મુદ્દા બનાવ્યા હતા। તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની નીતિઓ ખેડૂત વિરોધી છે અને તેના પરિણામે ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનોમાં પોષણક્ષમ ભાવો મળતા નથી। તેમણે પાક નિષ્ફળતા, વીમાના પ્રશ્નો અને બજારમાં વેપારીઓ દ્વારા થતા શોષણ જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોર્યું હતું। કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાજરી આપી હતી। ધારાસભ્ય વસાવાએ સરકારને ચેતવણી આપી હતી કે જો ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક અને યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। તેમણે ખેડૂતોને તેમના હક માટે સંગઠિત થઈને લડત આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેનાથી રાજ્યના કૃષિ અને રાજકારણમાં મુદ્દો વધુ વેગ પકડે તેવી સંભાવના છે। જેમાં દીકરીઓ, બહેનો નાની ઉંમરમાં વિધવા બની છે, એમના બાળ બચ્ચાનો આશરો છીનવાઈ ગયો છે। સરકારના પેટનું પાણી નથી હલતું, કેમ કે સરકારને તો પૈસા મળે છે, પણ જનતાને શું મળે છે? છતાંય જનતા શા માટે ભાજપ 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 કર્યા કરે છે? દોસ્તો, આજ અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી તમને વિનંતી કરીએ છીએ કે બાળ બચ્ચાને બચાવવા માટે થઈને પણ તમારો આત્મા જગાડવો પડશે। ગુજરાતની અંદર બેફામ ડ્રગ્સ વેચાય છે અને ડ્રગ્સની વિરુદ્ધમાં, દારૂની વિરુદ્ધમાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ અવાજ ઉઠાવ્યો તો પોલીસ, ભાજપ અને બુટલેગર ત્રણેય એની સામે એના વિરોધમાં પડ્યા। તમે વિચાર કરો કે ડ્રગ્સનો વિરોધ કરનારાનો વિરોધ કરે છે અને જિગ્નેશભાઈને એમ કીધું કે પટ્ટા ઉતારી લઈશ। એ નિવેદનને હર્ષ સંઘવી ભાજપના નેતાઓ તોડી મરોડી ખોટી રીતે રજૂ કરી અને જાણે જિગ્નેશભાઈએ બહુ મોટું પાપ કર્યું હોય, ખોટું બોલ્યા હોય એવી રીતે એને બદનામ કરવાની કોશિશ કરે છે। પણ મારે ગુજરાતની સૌ જનતાને કહેવું છે, ભાજપના માણસોને કહેવું છે અને સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાનના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા આપ્યો છે, ગળામાં પહેરવા નહીં। જે લોકો ટોમીની જેમ ગળામાં પટ્ટો પહેરી લેશે એનો પટ્ટો તો કાઢવો જ પડે એમ છે। પટ્ટા કમરે પહેરવા માટેના છે, કમરે પહેરો, ટાઈટ ઉભારો, છાતી કાઢીને લડો, અમે તમારી સાથે છીએ, અમારી તમને સેલ્યુટ છે, પણ કમરનો પટ્ટો કમરેથી કાઢી હર્ષ સંઘવીના ટોમી બની જશો ગળામાં પટ્ટા પહેરીને તો પટ્ટા ઉતરશે ને ઉતરશે। ટોમીના ગળામાં પટ્ટો નહીં રહેવા દઈએ। જેના કમરે પટ્ટા હશે, જેની કમર સીધી હશે, જેની છાતી ચોડી હશે, એની અમે સાથે છીએ। પણ ઘણા અધિકારીઓને હર્ષ સંઘવીના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો જોતા છે। અમે આપશું તમને પ્રમોશન 2027માં સીધું સાબરમતીમાં। અમને બધી ખબર પડે છે, એક જ જાત કે સહી કરીને સાબરમતીમાં પ્રમોશન, આખું એક કોટડી જ અલગ બનાવવાની છે પ્રમોશનની, ટોમી કોટડી। જેણે પટ્ટા ગળામાં પહેર્યા છે એ બધાને પ્રમોશન આપવામાં આવશે અને જેને કમરે પટ્ટા પહેર્યા છે એને સેલ્યુટ કરવામાં આવશે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા। દોસ્તો, ગુજરાતની અંદર તમામ સરકારી વ્યક્તિઓમાં 3 વકલ છે, 3 કેટેગરીના અધિકારીઓ આખા ગુજરાતની અંદર શાસન કરે છે। એક કે જેણે સરકારી નોકરી, સંવિધાન બધું જ નેવે મૂકી અને ભાજપની ગુલામી સ્વીકારી લીધી છે કે અમે આ ભાજપના નેતાઓના ગુલામ છીએ, જેટલું કહેશે એટલું જ કરવાનું। આપણો ભારત દેશ એ ખેડૂતોનો દેશ છે। આ દેશ, આ ભૂમિ એ ખેડૂતોની ભૂમિ છે। આજે બોર્ડર પર કોઈ મરે છે, જેમણે આઝાદી માટે શહીદી વહોરી છે, એ કોઈ ભાજપના નેતાઓ કે આરએસએસના લોકો નતા, એ ખેડૂતના પુત્ર હતા। આપણા જેવા લોકોના સામાન્ય પરિવારના યુવાઓ હતા, જેમણે શહીદી વહોરી આપણને આઝાદી અપાવી અને આજે બોર્ડર પર રહીને આપણા દેશની રક્ષા કરે છે। ત્યારે હું કહેવા માંગીશ કે આ દેશ એ સંવિધાનથી ચાલનારો દેશ છે। આ દેશ એ ખેડૂતોનો દેશ છે। આ દેશ કોઈ મોદી કે અમિત શાહનો દેશ નથી, આ દેશ એ ખેડૂતોનો દેશ છે। ત્યારે તમે જોયું હશે, આ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષની સરકારમાં ગુજરાતના ખેડૂતોની આજે હાલત શું છે
એક બાજુ દેશના વડાપ્રધાન પોતાની સભાઓમાં ખેડૂતોની આવક ડબલ કરવાની મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, આત્મનિર્ભર બનાવવાની મોટી મોટી વાતો થાય છે, અને એમના ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોને ઉત્થાન કરવાની મોટી મોટી વાતો કરે છે. પણ એ ભાજપ સરકારની નીતિઓ તમે જોઈ લો. આજે ખેડૂત દિવસે ને દિવસે દેવાના નીચે દબાતો જાય છે. આજે ખેડૂત દેવેદાર બને છે, આત્મહત્યા કરે છે. ખેડૂત આજે દયનીય હાલતમાં છે. ત્યારે તમે જોઈ લો, ખેડૂત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે. એ વરસાદની પરવા કરતો નથી, ઠંડીની પરવા કરતો નથી, ગરમીની પરવા કરતો નથી. એને માવઠાનો માર પડે છે, લીલો દુકાળ નડે છે, સૂકો દુકાળ નડે છે, અને ત્યારબાદ સાપ ખાય, ત્યારબાદ ઢોર ખાય, ચોર ખાય, મોર ખાય, અને પછી વધે એ પોતાના માટે રાખે. અને પોતાના પરિવારની દીકરીનું લગ્ન કરાવવાનું હોય, પોતાના યુવાનને ભણાવવાનો હોય, એમના માળી બીમાર હોય, એના માટે જ્યારે પોતાનો પાક વેચવા માટે બજારમાં જાય છે, ત્યારે પોતાના પાકની કિંમત નક્કી કરવા માટે પણ ખેડૂતને અધિકાર નથી. આ ગુજરાત સરકારની, આ ભાજપ સરકારની નીતિઓમાં તમે જોઈ લો, ખેડૂત દિવસે ને દિવસે ગરીબ થાય છે. ત્યારે આ સરકારને બદલવા માટેનો સમય આવી ગયેલો છે.